તો ટ્રિપલ સીનું પૂર્ણ સ્વરૂપ શું છે? ક્લાસિફાઈ કેટલોગ કોડ. ટ્રિપલ સી કોના દ્વારા વિકસાવવામાં આવ્યું હતું? ડૉક્ટર એસ.આર. રંગનાથન દ્વારા. ટ્રિપલ સી સૌ પ્રથમ ક્યારે પ્રકાશિત થયું? 1934. ટ્રિપલ સીની 5મી આવૃત્તિ ક્યારે આવી હતી? 1964. AACR 2 નું પૂર્ણ સ્વરૂપ શું છે? એંગ્લો અમેરિકન કેટલોગિંગ રૂલ્સ સેકન્ડ એડિશન. AACR 2 સૌ પ્રથમ ક્યારે પ્રકાશિત થયું? 1978. AACR 2 એલઆઈ ક્ષેત્રમાં કેમ લોકપ્રિય છે? ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ધરાવે છે. ટ્રિપલ સી એલઆઈએસમાં કેમ મહત્વપૂર્ણ છે? ફેસેટ આધારિત ક્લાસિફાઈડ એન્ટ્રીઝ આપે છે. AACR 2 એલઆઈએસમાં કેમ મહત્વપૂર્ણ છે? બિબ્લિયોગ્રાફિક ડિસ્ક્રિપ્શન માટે સ્ટાન્ડર્ડ રૂલ્સ આપે છે. ટ્રિપલ સી કયા મોડેલ પર આધારિત છે? એનાલિટિકો સિન્થેટિક મોડેલ. AACR ટૂલ કયા મોડેલ પર આધારિત છે? ડિસ્ક્રિપ્ટિવ કેટલોગિંગ મોડેલ. ટ્રિપલ સી કયા દેશમાં વિકસાવવામાં આવ્યું હતું? ભારત. AACR 2 કયા દેશો દ્વારા તૈયાર થયેલું છે? યુકે, યુએસએ તથા કેનેડા. ટ્રિપલ સી એલઆઈએસ પ્રોફેશનલ માટે ટ્રેનિંગ કેમ જરૂરી છે? ફેસેટ એનાલિસિસની સમજ માટે. AACR 2 એલઆઈએસ પ્રોફેશનલ માટે કેમ સહેલું છે? રેડીમેડ રૂલ્સ આપે છે. ટ્રિપલ સીનું મુખ્ય લક્ષણ શું છે? ક્લાસિફાઈડ એન્ટ્રીઝ. AACR 2 નું મુખ્ય લક્ષણ શું છે? યુનિફોર્મ ડિસ્ક્રિપ્શન. ટ્રિપલ સી એલઆઈએસમાં સબ્જેક્ટ એપ્રોચ કેમ મજબૂત છે? ક્લાસિફાઈડ ફેસેટ હોવાના કારણે ક્લાસિફાઈડ પાર્ટ હોવાના કારણે. AACR 2 એલઆઈએસમાં ઓથર ટાઇટલ એપ્રોચ કેમ મજબૂત છે? મેન અને એડેડ એન્ટ્રીઝ પર આધારિત છે. ટ્રિપલ સી અને AACR 2 બંનેનો હેતુ શું છે? લાઇબ્રેરી કેટલોગને સ્ટાન્ડર્ડાઇઝ બનાવવાનો. ટ્રિપલ સી કોણે લખ્યું હતું? ડૉક્ટર એસ.આર. રંગનાથન. ટ્રિપલ સીમાં કેટલા પ્રકારની એન્ટ્રી છે? 2. ક્લાસિફાઈડ પાર્ટ અને આલ્ફાબેટિકલ. ટ્રિપલ સીમાં ક્લાસિફાઈડ પાર્ટ શું દર્શાવે છે? બુકનું સબ્જેક્ટ બેઝ અરેન્જમેન્ટ. ટ્રિપલ સીમાં આલ્ફાબેટિકલ પાર્ટ શું દર્શાવે છે? ઓથર ટાઇટલ સિરીઝ. ટ્રિપલ સીમાં કોલ નંબર ક્યાં લખાય છે? ક્લાસિફાઈડ પાર્ટમાં. ટ્રિપલ સી એલઆઈએસમાં બુક નંબર કઈ પદ્ધતિથી બનાવાય છે? કટર ટેબલ દ્વારા. ટ્રિપલ સી એલઆઈએસમાં કલેક્શન નંબર શું દર્શાવે છે? સ્પેશિયલ કલેક્શન. ટ્રિપલ સી એલઆઈએસમાં રેફરન્સ એન્ટ્રીઝ કેટલા પ્રકારની છે? 3. સી ઓલ્સો અને સ્યુડો એન્ટ્રી. ટ્રિપલ સી એલઆઈએસમાં કેનન ઓફ અસર્ટેનેબિલિટી શું સૂચવે છે? સ્પષ્ટતા હોવી જોઈએ. ટ્રિપલ સી એલઆઈએસમાં કેનન ઓફ કન્સિસ્ટન્સી શું દર્શાવે છે? નિયમિતતા. ટ્રિપલ સી એલઆઈએસમાં કેનન ઓફ કોન્ટેક્ટ શું દર્શાવે છે? યોગ્ય સંદર્ભમાં હેડિંગ. ટ્રિપલ સી એલઆઈએસમાં કેનન ઓફ પેટિશન્સ શું દર્શાવે છે? જરૂરી એટલી જ માહિતી. ટ્રિપલ સી એલઆઈએસમાં કેનન ઓફ કરન્સી શું દર્શાવે છે? વર્તમાન ભાષાનો ઉપયોગ. કેનન ઓફ સ્પેસિફિસિટી શું દર્શાવે છે? ચોક્કસ હેડિંગ. કેનન ઓફ યુનિફોર્મિટી એકરૂપતા માટે. કલેક્શન પ્રિન્સિપલ કેમ મહત્વપૂર્ણ છે? સંબંધિત વર્ક્સને સાથે ગોઠવવા માટે. હોસ્પિટાલિટી પ્રિન્સિપલ કેમ જરૂરી છે? નવા વિષયોને જગ્યા આપવા માટે. કેનન ઓફ લિટરરી વોરંટ શું સૂચવે છે? સાહિત્ય આધારિત શબ્દો વાપરવા. સૌથી મોટું યોગદાન શું છે? ક્લાસિફાઈડ પાર્ટ તેમજ સબ્જેક્ટ એપ્રોચ. કુલ મહત્વ શું છે? ફેસેટેડ, ક્લાસિફાઈડ અને ઇન્ડિયન ઓરિજિન કેટલોગિંગ કોડ છે. AACR 2 કઈ સંસ્થાએ તૈયાર કર્યું હતું? ALA, CLA તથા LA. AACR 2 એલઆઈએસમાં કેટલા ભાગો છે? 2. પાર્ટ 1 ડિસ્ક્રિપ્શન, પાર્ટ 2 હેડિંગ અને એન્ટ્રી. AACR 2 એલઆઈએસમાં પાર્ટ 1 શું આવરી લે છે? બિબ્લિયોગ્રાફિક ડિસ્ક્રિપ્શન. પાર્ટ 2 શું આવરે છે? ચોઇસ ઓફ એક્સેસ પોઇન્ટ્સ. AACR 2 એલઆઈએસમાં ISBDનો પ્રભાવ કેમ છે? ઇન્ટરનેશનલ ડિસ્ક્રિપ્શન સ્ટાન્ડર્ડ છે. મેઇન એન્ટ્રી શું છે? સંપૂર્ણ વર્ણન આપતી એન્ટ્રી. AACR 2 એલઆઈએસમાં એડેડ એન્ટ્રીઝ કયા પ્રકારની છે? ઓથર ટાઇટલ તથા સબ્જેક્ટ. યુનિફોર્મ ટાઇટલ શું છે? એક સરખા શીર્ષકો માટે સ્ટાન્ડર્ડ ટાઇટલ. કોર્પોરેટ ઓથર એન્ટ્રી ક્યારે વપરાય છે? સંસ્થા દ્વારા રચિત કાર્ય માટે. મલ્ટી વોલ્યુમ વર્ક્સ કેવી રીતે સંભાળાય છે? મલ્ટી લેવલ ડિસ્ક્રિપ્શન. સિરિયલ્સ કેટલોગિંગ કેવી રીતે થાય છે? યુનિફોર્મ ટાઇટલ અને ISSN વડે. AACR 2 એલઆઈએસમાં ઓથોરિટી કંટ્રોલ કેમ જરૂરી છે? હેડિંગને સ્ટાન્ડર્ડ બનાવવા માટે. AACR 2માં માર્ક ફોર્મેટ કેમ ઉપયોગી છે? મશીન રીડેબલ રેકોર્ડ્સ બનાવવા માટે. કોલ નંબર શું દર્શાવે છે? સબ્જેક્ટનું લોકેશન. સબ્જેક્ટ હેડિંગ માટે કયું સ્ટાન્ડર્ડ છે? LCSH.
લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ સબ્જેક્ટ હેડિંગ. AACR2 LIS માં કેટલોગના ફંક્શન કયા છે? ફાઇન્ડ, આઇડેન્ટિફાય, સિલેક્ટ અને ઓપ્ટેન. AACR2 LIS માં એન્ટ્રી કયા પ્રકારના, કેટલા પ્રકારની છે? 3. મેન, એડિન અને રેફરન્સ. સ્યુડોનેમ કેવી રીતે ક્લાસિફાય થાય છે? ઓથોરાઇઝ હેડિંગથી. નોન બુક મટીરિયલ્સ કેટલોગિંગ કેવી રીતે થાય છે? સ્પેસિફિક રૂલ્સ મુજબ. મુખ્ય મહત્વ શું છે? ઇન્ટરનેશનલી એક્સેપ્ટેડ ડિસ્ક્રિપ્ટિવ કેટલોગિંગ. CCC અને AACR2માં મુખ્ય તફાવત શું છે? CCC એ ક્લાસિફાઈડ કેટલોગ છે, જ્યારે AACR2 ડિસ્ક્રિપ્ટિવ કોડ આપે છે. CCC LIS માં સબ્જેક્ટ એપ્રોચ કેમ મજબૂત છે? ક્લાસિફાઈડ પાર્ટ હોવાના કારણે. AACR2 LIS માં ઓથર ટાઇટલ એપ્રોચ કેમ મજબૂત છે? યુનિફોર્મ નિયમ હોવાના કારણે. CCC LIS નું ઓરિજિન ક્યાં થયું? ભારતમાં. AACR2 LIS નું ઓરિજિન ક્યાં થયું? પશ્ચિમી દેશોમાં. CCC LIS માં એન્ટ્રીઝ કેવી રીતે બને છે? ફેસેટ એનાલિસિસથી. AACR2 LIS માં એન્ટ્રીઝ કેવી રીતે બને છે? ISBD સ્ટાન્ડર્ડથી. CCC LIS પ્રોફેશનલ માટે કેમ મુશ્કેલ છે? ટ્રેનિંગ ઇન્ટેન્સિવ સિસ્ટમ. AACR2 LIS પ્રોફેશનલ માટે કેમ સહેલું છે? રેડીમેડ રૂલ્સ આપે છે. CCC LIS માં બુક નંબર કેવી રીતે બને છે? કટર ટેબલથી. AACR2 LIS માં બુક નંબર કેવી રીતે બને છે? લોકલ પ્રેક્ટિસથી. CCC LIS માં રેફરન્સ એન્ટ્રી કેટલી છે? 3. સી ઓલ્સો અને સ્યુડો. AACR2 LIS માં રેફરન્સ એન્ટ્રી કેવી છે? ક્રોસ રેફરન્સ. CCC LIS માં ઇન્ડિયન લાઇબ્રેરી માટે કેમ યોગ્ય છે? ફેસેટ આધારિત સિસ્ટમ. ઇન્ટરનેશનલ લાઇબ્રેરી માટે કેમ યોગ્ય છે? યુનિવર્સલ એક્સેપ્ટન્સ. CCC LIS માં ક્લાસિફિકેશન સાથે કેમ સંકળાયેલું છે? કોલમ ક્લાસિફિકેશન સાથે સુસંગત છે. AACR2 LIS માં ક્લાસિફિકેશન સાથે કેમ અલગ છે? પ્યોરલી ડિસ્ક્રિપ્ટિવ કોડ છે. CCC LIS માં ઓટોમેશન કેમ મુશ્કેલ છે? કોમ્પ્લેક્સ ફેસેટ એનાલિસિસ સિસ્ટમના કારણે. AACR2 LIS માં ઓટોમેશન કેમ સરળ છે? માર્ક કમ્પેટિબલ હોવાના કારણે. ISBD નું પૂર્ણ સ્વરૂપ શું છે? ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બિબ્લિયોગ્રાફિક ડિસ્ક્રિપ્શન. ISBD કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવ્યું હતું? IFLA દ્વારા. ISBD સર્વપ્રથમ ક્યારે પ્રકાશિત થયું? 1969માં. ISBD નો મુખ્ય હેતુ શું છે? બિબ્લિયોગ્રાફિક રેકોર્ડ્સમાં એકરૂપતા. ISBD કેટલા ક્ષેત્રો આવરી લે છે? 8. ISBD માં ટાઇટલ અને સ્ટેટમેન્ટ ઓફ રિસ્પોન્સિબિલિટી કયા એરિયામાં આવે છે? એરિયા નંબર 1. ISBD માં એડિશન સ્ટેટમેન્ટ કયા એરિયામાં આવે છે? એરિયા નંબર 2. ISBD માં પબ્લિકેશન ડિસ્ટ્રીબ્યુશન એટ એક્સ્ટ્રા કયા એરિયામાં આવે છે? એરિયા નંબર 4. ISBD માં ફિઝિકલ ડિસ્ક્રિપ્શન કયા એરિયામાં આવે છે? એરિયા 5. ISBD માં સિરીઝ સ્ટેટમેન્ટ ક્યાં આવે છે? એરિયા 6. ISBD માં નોટ્સ કયા એરિયામાં આવે છે? એરિયા 7. ISBD માં સ્ટાન્ડર્ડ નંબર અને ટર્મ્સ ઓફ અવેલેબિલિટી કયા એરિયામાં આવે છે? એરિયા નંબર 8. ISBD LIS પ્રોફેશનલ માટે કેમ જરૂરી છે? ઇન્ટરનેશનલ એક્સચેન્જ માટે. ISBD LIS માં પંક્ચ્યુએશન કેમ મહત્વપૂર્ણ છે? દરેક એરિયા માટે સ્ટાન્ડર્ડ સિમ્બોલ છે. ISBD LIS માં એક્ઝામ્પલ તરીકે ISBN કયા એરિયામાં આવે છે? એરિયા નંબર 8. ISBD LIS માં ચીફ સોર્સ ઓફ ઇન્ફોર્મેશન શું છે? ટાઇટલ પેજ. યુનિફોર્મિટી કેમ આવે છે? સ્ટાન્ડર્ડાઇઝ ડિસ્ક્રિપ્શનના કારણે. માર્ક સાથે કેમ વપરાય છે? માર્ક રેકોર્ડ્સને સ્ટાન્ડર્ડ બનાવવા. મશીન પ્રોસેસિંગ કેમ સરળ છે? યુનિફોર્મ ડેટા સ્ટ્રક્ચરથી. ISBD કુલ મહત્વ શું છે? ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝ બિબ્લિયોગ્રાફિક ડિસ્ક્રિપ્શન. માર્કનું પૂર્ણ સ્વરૂપ શું છે? મશીન રીડેબલ કેટલોગિંગ. માર્ક સૌપ્રથમ કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવ્યું હતું? લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ દ્વારા. માર્ક 21 ક્યારે વિકસાવવામાં આવ્યું? 1999માં US માર્ક પ્લસ કેન માર્કના સંયોજનથી. માર્ક 21 કેટલા ભાગોમાં વહેંચાયેલું છે? 5 ભાગોમાં. માર્ક 21 બિબ્લિયોગ્રાફિક ફોર્મેટ કયા માટે છે? બિબ્લિયોગ્રાફિક રેકોર્ડ્સ માટે. માર્ક 21 ઓથોરિટી ફોર્મેટ શેના માટે છે? હેડિંગ કંટ્રોલ માટે. માર્ક 21 હોલ્ડિંગ ફોર્મેટ શેના માટે છે? હોલ્ડિંગ ઇન્ફોર્મેશન માટે. માર્ક 21 ક્લાસિફિકેશન ફોર્મેટ શેના માટે છે? ક્લાસિફિકેશન ડેટા માટે. કમ્યુનિટી ઇન્ફોર્મેશન ફોર્મેટ શેના માટે છે? કમ્યુનિટી સર્વિસ માટે. માર્ક 21માં ટેક્સ કેટલા અંકના હોય છે? 3 ડિજિટ. માર્ક 21માં લીડર કેટલા અક્ષરોનો હોય છે? 24 કેરેક્ટર. માર્ક 21માં ડિરેક્ટરી શું દર્શાવે છે? રેકોર્ડના ડેટા ફિલ્ડ્સનું સ્થાન. માર્ક 21માં ઇન્ડિકેટર્સ કેટલા અંકના હોય છે? 2 ડિજિટ. માર્ક 21માં
સબફિલ્ડ કોડ્સ કેવી રીતે દર્શાવાય છે? ડોલર ચિહ્ન વડે. માર્ક 21 માં એક્ઝામ્પલ 100 ટેગ શું દર્શાવે છે? મેઇન એન્ટ્રી ઇક્વલ ટુ પર્સનલ ઓથર. માર્ક 21 માં 245 ટેગ શું દર્શાવે છે? ટાઇટલ સ્ટેટમેન્ટ. માર્ક 21 માં 260 ટેગ શું દર્શાવે છે? પબ્લિકેશન ઇન્ફોર્મેશન. 300 ટેગ ફિઝિકલ ડિસ્ક્રિપ્શન. માર્ક 21 એલઆઈએસ પ્રોફેશનલ માટે કેમ જરૂરી છે? મશીન પ્રોસેસિંગ અને એક્સેસ માટે. માર્ક 21 નું કુલ મહત્વ શું છે? કોમ્પ્યુટરાઇઝેશન બિબ્લિયોગ્રાફિક ડેટા સ્ટાન્ડર્ડ. સીસીએફ નું પૂર્ણ સ્વરૂપ શું છે? કોમન કમ્યુનિકેશન ફોર્મેટ. સીસીએફ કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવ્યું છે? યુનેસ્કો. સીસીએફ સૌપ્રથમ ક્યારે પ્રકાશિત થયું? 1984. સીસીએફ એલઆઈએસ માટે કેમ બનાવાયું છે? બિબ્લિયોગ્રાફિક ડેટા ઇન્ટેન્શન માટે. સીસીએફ કયા બે ફોર્મેટમાં ઉપલબ્ધ છે? સીસીએફ બી, સીસીએફ એફ. સીસીએફ માર્કથી કેવી રીતે અલગ છે? માર્ક લાઇબ્રેરી ફોકસ છે, જ્યારે સીસીએફ એ ગ્લોબલ એક્સેસમાં. સીસીએફમાં ફિલ્ડ સ્ટ્રક્ચર કેવી છે? ટેગ પ્લસ ઇન્ડિકેટર્સ પ્લસ સર્કિટ્સ. સીસીએફ એલઆઈએસમાં ઇન્ટરઓપરેબિલિટી કેમ વધારે છે? કારણ કે તે યુનિવર્સલ છે. સીસીએફ એલઆઈએસમાં ઓટોમેશન માટે કેમ ઉપયોગી છે? મશીન પ્રોસેસિંગ માટે ડિઝાઇન થયેલું છે. સીસીએફ એલઆઈએસ પ્રોફેશનલ માટે કેમ મહત્વપૂર્ણ છે? ડેટા શેરિંગ ઇન્ટરનેશનલ. સીસીએફ એલઆઈએસમાં વીકનેસ શું છે? માર્ક જેટલું પ્રચલિત નથી. સીસીએફ એલઆઈએસમાં સ્પેશિયલ સ્ટ્રેન્થ શું છે? યુનેસ્કો પ્રોજેક્ટમાં સ્ટાન્ડર્ડ છે. સીસીએફ એલઆઈએસમાં મેટા ડેટા ઇન્ટિગ્રેશન કેમ શક્ય છે? ફિલ્ડ સ્ટ્રક્ચર હોવાના કારણે. સીસીએફ એલઆઈએસ લાઇબ્રેરી માટે કેમ ઉપયોગી છે? બિબ્લિયોગ્રાફિક અને ફેક્ચ્યુઅલ ડેટા બંને માટે. સીસીએફનું કુલ મહત્વ શું છે? યુનિવર્સલ કમ્યુનિકેશન સ્ટાન્ડર્ડ છે. આરડીએનું પૂર્ણ સ્વરૂપ શું છે? રિસોર્સ ડિસ્ક્રિપ્શન અને એક્સેસ. આરડીએ ક્યારે પ્રકાશિત થયું હતું? 2010. આરડીએ કયા સ્ટાન્ડર્ડ પર આધારિત છે? આઈએસબીડી, એએસીઆર2 અને ફર્બર. આરડીએ એલઆઈએસમાં કયા મોડેલ પર આધારિત છે? ફર્બર અને ક્રેક. આરડીએનો મુખ્ય હેતુ શું છે? ડિજિટલ એન્વાયરમેન્ટમાં કેટલોગિંગ. આરડીએ એલઆઈએસ પ્રોફેશનલ માટે કેમ સરળ છે? કન્ટેન્ટ સ્ટાન્ડર્ડ છે, ડિસ્પ્લે ફોર્મેટ નથી. આરડીએમાં ડિસ્ક્રિપ્શન કેવી રીતે બને છે? કોર એલિમેન્ટ્સ વડે. આરડીએ એલઆઈએસમાં એક્સેસ પોઈન્ટ્સ કેવી રીતે બને છે? ઓથોરિટી કંટ્રોલ. આરડીએ એલઆઈએસમાં મલ્ટી વોલ્યુમ વર્ક્સ કેવી રીતે વર્ણવાય છે? હાયરાર્કલ સ્ટ્રક્ચર. આરડીએ એલઆઈએસમાં માર્ક સાથે કેવી રીતે કાર્ય કરે છે? માર્ક ફિલ્ડ્સમાં એન્કોડ હોય છે, થાય છે. આરડીએ એલઆઈએસમાં લિંક ડેટા કેમ સરળ છે? મશીન એક્શનેબલ એલિમેન્ટ્સ. આરડીએ એલઆઈએસમાં સ્ટ્રેન્થ શું છે? ડિજિટલ અને પ્રિન્ટ રિસોર્સ બંને માટે યોગ્ય છે. આરડીએ એલઆઈએસમાં વીકનેસ શું છે? ટ્રેનિંગ ઇન્ટેન્સિવ. આરડીએ એલઆઈએસનું કનેક્શન કયા ફ્રેમવર્ક સાથે છે? બીપ ફ્રેમ. આરડીએનું કુલ મહત્વ શું છે? નેક્સ્ટ જનરેશન કન્ટેન્ટ સ્ટાન્ડર્ડ ફોર કેટલોગિંગ. ફર્બરનું પૂર્ણ સ્વરૂપ શું છે? ફંક્શનલ રિક્વાયરમેન્ટ ફોર બિબ્લિયોગ્રાફિક રેકોર્ડ્સ. ફર્બર કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવ્યું હતું? ઇફલા. ફર્બર ક્યારે પ્રકાશિત થયું હતું? 1998. ફર્બર એલઆઈએસમાં કેટલા એન્ટ્રીઝ પર આધારિત છે? 10 એન્ટ્રીઝ. ફર્બરનું વેમી મોડેલ શું છે? વર્ક, એક્સપ્રેશન, મેનિફેસ્ટેશન અને આઇટમ. ફર્બર લિસ્ટ. ફર્બર એલઆઈએસમાં યુઝર્સ ટાસ્ક કેટલા છે? ફાઇન્ડ, આઇડેન્ટિફાય, સિલેક્ટ અને ઓપ્ટેન. ફર્બર એલઆઈએસમાં વર્ક શું દર્શાવે છે? મૂળ રચના. ફર્બર એલઆઈએસમાં એક્સપ્રેશન શું દર્શાવે છે? વર્કનું વર્ઝન. ફર્બર એલઆઈએસમાં મેનિફેસ્ટેશન શું દર્શાવે છે? ફિઝિકલ તથા પબ્લિકેશન ફોર્મ. ફર્બર એલઆઈએસમાં આઇટમ શું દર્શાવે છે? ઇન્ડિવિજ્યુઅલ કોપી. ફર્બર એલઆઈએસમાં ઓથોરિટી કંટ્રોલ કેમ મહત્વપૂર્ણ છે? વર્ક્સ અને ઓથર વચ્ચેનો સંબંધ દર્શાવે. ફર્બર એલઆઈએસમાં યુઝર બેનિફિટ શું છે? બિબ્લિયોગ્રાફિક રિલેશનશિપ સ્પષ્ટ થાય છે. સ્ટ્રેન્થ શું છે? કોન્સેપ્ચ્યુઅલ મોડેલ. વીકનેસ શું છે? પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન મુશ્કેલ છે. કનેક્શન કયા સ્ટાન્ડર્ડ સાથે છે? આરડી અને બીબ ફ્રેમ. બીબ ફ્રેમનું પૂર્ણ સ્વરૂપ શું છે? બિબ્લિયોગ્રાફિક ફ્રેમવર્ક ઇનિશિયેટિવ. બીબ ફ્રેમ કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવ્યું છે? લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ. બીબ ફ્રેમ ક્યારે રજૂ થયું હતું? 2012. બીબ ફ્રેમ એલઆઈએસમાં માર્કને બદલાવવા માટે કેમ બનાવાયું? લિંક ડેટા અને સિમેન્ટિક વેબ માટે. બીબ ફ્રેમ એલઆઈએસમાં કેટલી મુખ્ય એન્ટ્રી છે? 3. વર્ક, ઇન્સ્ટન્સ અને આઇટમ. બીબ ફ્રેમ એલઆઈએસમાં ઓથોરિટી કંટ્રોલ કઈ રીતે થાય છે? કંટ્રોલ્ડ વોકાબ્યુલરી વડે. બીબ ફ્રેમ એલઆઈએસમાં લિંક ડેટા રિપ્રેઝન્ટેશન કેમ સહેલું છે?
RDF આધારિત મોડેલથી. બીબફ્રેમ LISમાં માર્ક કરતા ફાયદો શું છે? વેબ ફ્રેન્ડલી ડેટા. બીબફ્રેમ LISમાં વીકનેસ શું છે? લાઇબ્રેરીમાં હજી એડોપ્શન ઓછું છે. બીબફ્રેમ LISમાં RDA સાથે કેમ સુસંગત છે? બંને લિંક ડેટા મોડલ્સ પર આધારિત છે. બીબફ્રેમ LISમાં યુઝર એક્સેસ કેવી રીતે સુધરે છે? સિમેન્ટિક વેબ ઇન્ટિગ્રેશન. બીબફ્રેમ LISમાં એક્ઝામ્પલ શું છે? લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ પાયલોટ પ્રોજેક્ટ. બીબફ્રેમ LISમાં મેટા ડેટા ઇન્ટરઓપરેબિલિટી કેમ વધારે છે? ઉપર સ્ટાન્ડર્ડ્સ હોવાના કારણે. બીબફ્રેમ LIS પ્રોફેશનલ માટે કેમ મહત્વપૂર્ણ છે? નેક્સ્ટ જન કેટલોગિંગ ફ્રેમવર્ક. બીબફ્રેમનું કુલ મહત્વ શું છે? ફ્યુચર બિબ્લિયોગ્રાફિક ડેટા ઓન સિમેન્ટિક વેબ. ISO 2709 શું છે? બિબ્લિયોગ્રાફિક ઇન્ફોર્મેશન ઇન્ટિગ્રેશન માટેનું સ્ટાન્ડર્ડ ફોર્મેટ. ISO 2709 સૌપ્રથમ ક્યારે સ્વીકારાયું હતું? 1972માં. ISO 2709 ને માર્ક સાથે કેમ જોડાય છે? માર્ક રેકોર્ડ ISO 2709 પર આધારિત છે. ISO 2709 કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવ્યું હતું? ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન. ISO 2709 નો મુખ્ય હેતુ શું છે? બિબ્લિયોગ્રાફિક રેકોર્ડ માટે યુનિવર્સલ એક્સચેન્જ ફોર્મેટ બનાવવું. ISO 2709 રેકોર્ડ સ્ટ્રક્ચરના કેટલા ભાગ છે? 3. લીડર, ડિરેક્ટરી, વેરિયેબલ અને ફીલ્ડ્સ. ISO 2709 માં લીડર કેટલા અક્ષરોનો હોય છે? 24 કેરેક્ટર. ISO 2709 માં ડિરેક્ટરી શું દર્શાવે છે? ફિલ્ડનું સ્થાન અને લંબાઈ. ISO 2709 માં વેરિયેબલ ફિલ્ડ્સ કેટલા પ્રકારના છે? 2. કંટ્રોલ ફીલ્ડ અને ડેટા ફીલ્ડ. ISO 2709 LIS માં પંક્ચ્યુએશન કેમ મહત્વપૂર્ણ છે? રેકોર્ડ એક્સચેન્જ માટે સ્ટાન્ડર્ડ સિમ્બોલ. ISO 2709 LIS માં ઇન્ટરઓપરેબિલિટીમાં કેમ વધારે છે? કારણ કે તમામ માર્ક સિસ્ટમ તેને સપોર્ટ કરે છે. ISO 2709 LIS પ્રોફેશનલ માટે કેમ જરૂરી છે? મશીન રીડેબલ ડેટા ફોર્મેટના કારણે. ISO 2709 માં ફિલ્ડ્સ કઈ રીતે ઓળખાય છે? 3 ડિજિટ ટેગ વડે. ISO 2709 માં સબ ફિલ્ડ્સ કેવી રીતે દર્શાવાય છે? સબ ફિલ્ડ કોડ વડે. ISO 2709 માં સબ ફિલ્ડ્સ કેવી રીતે દર્શાવાય છે? સબ ફિલ્ડ કોડ વડે. ISO 2709 LIS માં કન્સિસ્ટન્સી કેમ જળવાય છે? સ્ટાન્ડર્ડ રેકોર્ડ સ્ટ્રક્ચરથી. ISO 2709 LIS માં મેજર એપ્લિકેશન શું છે? માર્ક 21 રેકોર્ડ. ISO 2709 LIS માં રેકોર્ડ ટર્મિનેટર શું છે? એન્ડ ઓફ રેકોર્ડ દર્શાવે છે. ISO 2709 LIS માં ફિલ્ડ ટર્મિનેટર શું છે? દરેક ફિલ્ડ પછીનું સિમ્બોલ. ISO 2709 LIS માં ડિરેક્ટરી એન્ટ્રી કેટલા કેરેક્ટર્સની હોય છે? 12 કેરેક્ટર્સ. ISO 2709 LIS માં રેકોર્ડ લેન્થ ક્યાં સ્ટોર થાય છે? લીડરમાં. ISO 2709 LIS માં ઇન્ટરચેન્જ કેમ સરળ છે? યુનિવર્સલ એન્કોડિંગ હોવાના કારણે. એડવાન્ટેજ શું છે? ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ હોવાના કારણે. લિમિટેશન શું છે? યુઝર ફ્રેન્ડલી નથી, ટેકનિકલ છે. મશીન પ્રોસેસિંગ કેવી રીતે શક્ય છે? સ્ટાન્ડર્ડ બાઇટ સ્ટ્રક્ચરથી. એન્કોડિંગ લેવલ શું દર્શાવે છે? રેકોર્ડનું કમ્પ્લીટનેસ. ISO 2709 LIS માં ફિક્સ લેન્થ ડેટા એલિમેન્ટ્સ ક્યાં સ્ટોર થાય છે? લીડરમાં. ISO 2709 LIS માં રિપીટેબલ ફિલ્ડ્સ કેવી રીતે દર્શાવે છે? ફરીથી એડ કરીને. ISO 2709 LIS માં માર્ક ઓથોરિટી રેકોર્ડ્સ પણ એન્કોડ થાય છે? હા. ISO 2709 LIS માં હોલ્ડિંગ ડેટા એન્કોડ કરી શકાય છે? હા, માર્ક હોલ્ડિંગ. આઈડેન્ટિફાયર ફિલ્ડ કેમ મહત્વપૂર્ણ છે? ISBN, ISSN સ્ટોર કરવા માટે. LIS માં કમ્પેટિબિલિટી કેમ વધારે છે? માર્ક અને અન્ય બિબ્લિયોગ્રાફિક સિસ્ટમને સપોર્ટ કરે છે. LIS માં એપ્લિકેશન ક્યાં છે? લાઇબ્રેરી સિસ્ટમ, યુનિયન કેટલોગ અને માર્ક. LIS માં યુઝ ક્યાં નથી? નોન બિબ્લિયોગ્રાફિક મેટાડેટા. LIS નો મોટો ફાયદો શું છે? ઇન્ટરનેશનલ ડેટા શેરિંગ સરળ બનાવે છે. કુલ મહત્વ શું છે? બિબ્લિયોગ્રાફિક ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ માટે આધારભૂત ફોર્મેટ છે. Z39.50 શું છે? બિબ્લિયોગ્રાફિક ઇન્ફોર્મેશન રિટ્રીવલ માટેનું ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ. Z39.50 સૌપ્રથમ ક્યારે વિકસાવાયું હતું? 1988. Z39.50 કઈ સંસ્થા દ્વારા વિકસાવ્યું છે? નેશનલ ઇન્ફોર્મેશન સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન. થેન્ક યુ.